શ્રીમદ ભાગવતનો એક એક શ્લોક શ્રોતાનું તો મંગલ કરે છે, પણ વક્તાનું એ મંગલ કરે છે. સાહેબ, આ એ શ્રીમદ ભાગવતની કથા છે જે જીવાત્માના સર્વ મનોરથ પૂર્ણ કરનારી છે. અને વર્ષોથી આપણો નિયમ છે, આપણને કંઈક મળે તો જ કંઈક કરીએ. ભગવાન વ્યાસજીએ ભાગવત લખ્યું કળિયુગના જીવોનો વિચાર કરીને લખ્યું. કલિયુગનો જીવ આળસુ થશે, કલિયુગનો જીવ અહંકારી થશે અને કલિયુગનો જીવ ઈર્ષાળુ થશે. આ ત્રણ વસ્તુને ભગવાન વ્યાસજીએ ખૂબ ધ્યાનમાં રાખ્યું. અને આમે તમે જુઓ, પરિવારમાં કે સમાજમાં કોઈ પણ વસ્તુ જીવનમાં ધ્યાનમાં રાખીને કરીએ ને, અમુક વ્યક્તિને તમે જુઓ કોઈ પણ કાર્ય કરે તો પરિવારનો લાંબો વિચાર કરીને કરે કે આ કરવાથી ભવિષ્યમાં પરિવારને આનાથી ફાયદો છે કે નહીં. જે કંપની 2-5 વર્ષમાં ઉઠી જવાની હોય, એનો એમડી હોય કે એનો સીએ હોય, એ કોઈ પણ નિર્ણય લાંબો કરી ના શકે છે. એ ખુરશી પર બેસે ત્યારથી એનો એક જ વિચાર હોય, હું છું ત્યાં સુધી ચાલવા દો ને પછીની વાત પછી. જ્યારે ભગવાન વ્યાસ 5000 વર્ષ પહેલા એને વિચાર્યું હતું. અને આમે તમે જુઓ, જેટલી ખરીદી આડે તાડે દિવસે નથી થતી, બજારમાં એટલી ખરીદી દિવાળીમાં થાય. જે વસ્તુ મફત મળતી હોય, જેમાં સેલ લાગતો હોય, બાય 1 get 1 free. 5000 વર્ષ પહેલા ભગવાન વ્યાસજીએ વિચાર્યું કે સૌથી પહેલા કળિયુગનો જીવ આળસુ થશે. અને તમે જુઓ, વર્ષો પહેલા સૂર્યોદય થયા પહેલા ઉઠતા હતા એ જીવન કેવું હતું, અને અત્યારે સૂર્યોદય થયા પછી ઉઠીએ છે એ જીવન કેવું છે. વર્ષો પહેલા જે લોકો સૂર્યોદય થયા પહેલા ઉઠતા હતા ને, એને નખમય રોગ નતો, નખમય. અને ગાય અને ભેંસની ગમાન પાસે જ રહેવાનું. દરવાજા પાસે ગાયો ઢોર બાંધ્યા હોય, લીપણ વાળું ઘર હોય, તો એ તાવે ના આવે ને ખાંસી ના થાય. અને આજે જરીક વેધર ચેન્જ થાય, જ્યાં સુધી સૂર્યોદય થયા પહેલા આપણે ઉઠતા હતા ત્યાં સુધી પરિવાર અને ઘરનું રક્ષણ ભગવાન સૂર્યનારાયણ કરતા હતા.